જો તમારે જમીનમાં પૈસા કમાવા છે ને તો આ બે પ્રિન્સિપલ છે ને બોસ જરૂરથી યાદ રાખજો. એક તો લાંબા સમયનું રોકાણ અને બીજું છે કે તમારી પાસે જો વધારે પૈસા પડ્યા હોય ને તો કોઈ પ્રાઇમ લોકેશન પર જમીન લો, એમાં તમને બમણા પૈસા મળવાના છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપું તો અમદાવાદના માર્કેટ પ્રમાણે તમારી પાસે 50 લાખથી વધારાનું રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે છે ને સાણંદ છે, કડી છે, કલોલ છે અથવા તો દહેગામ છે ને એ સાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરો. 5 વર્ષમાં તમને જોરદાર એપ્રિસિએશન મળવાનું છે. અને ઇફ તમારી પાસે 50 લાખથી ઓછા પૈસા છે અને એમાં તમારે જમીનમાં રોકાણ કરવું છે તો તમારી પાસે લોથલ છે, વિરમગામ છે અથવા તો ધોલેરા છે ને એવા એરિયામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. 5 થી 10 વર્ષમાં એમને તમે શ્યોરથી હું તમને કહી દઉં, એમને તમને બહુ સારું એવું એપ્રિસિએશન મળવાનું છે. ટૂંકમાં 50 લાખથી ઉપર ન હોય ને તો તમારે 4 થી 6 વર્ષની પ્લાનિંગ પકડીને ચાલવાનું કે તમને એમાં ઇન્વેસ્ટમેન્ટમાં ત્યારે એટલા ટાઈમમાં તમને રિટર્ન મળવાનું છે. અને તમારી પાસે 50 લાખથી ઓછામાં ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો તમારે 7 થી 10 વર્ષ પકડીને ચાલવાનું પ્લાનિંગ કે તમને આટલા સમયગાળામાં તમારું રિટર્ન મળવાનું છે. જમીનમાં રોકાણ કરીને જે રિટર્ન મળશે ને એ કોઈ બી બીજી પ્રોપર્ટીમાં નહીં મળે. વધુ જાણકારી જોઈતી હોય ને તો ડેસ્ટિની રિયલ્ટીને સંપર્ક કરો. થેન્ક યુ.